સુરતમાં પોંકની ચીજવસ્તુની ગુણવત્તા ચકાસવા માટે પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ઘી, પનીર અને ચીઝ બાદ હવે પોંકની ચીજવસ્તુઓમાં ભેળસેળની ગંધ આવી રહી છે. આરોગ્ય વિભાગે શહેરની 10 જેટલી સંસ્થાઓમાંથી 12 સેમ્પલ લીધા છે અને તમામ સેમ્પલ લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઠંડીની સિઝનમાં પોંકની ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ સ્થળ પર હાઇજીન રાખવા, સ્વચ્છતા જાળવવા અને બનાવતી વખતે ગ્લોવ્સનો ઉપયોગ કરવા માટે સંસ્થાઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પોંકની ચીજવસ્તુઓમાં ભેળસેળ અટકાવવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ કાર્યવાહી થશે. સુરતીઓના મનપસંદ પોંકની ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવવા હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રી તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સૂચના અન્વયે ચાલુ શિયાળાની સિઝનમાં પોંકથી બનતી વાનગીઓ જેવી કે પોંકવડા, સેવ વગેરેનું સૌથી વધુ ઉત્પાદન તથા વેચાણ થતું હોય એ પોંકવડા તથા સેવ બનાવતી સંસ્થાઓની સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ રાંદેર ઝોન, અઠવા ઝોન, સેન્ટ્રલ ઝોન વગેરેમાંથી પોંકવડા તથા સેવના નમૂનાઓ લઈ પૃથ્થકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કામગીરી કરવામાં આવી છે અને જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ સેફ્ટી એક્ટ 2006 આગળની કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલા નમૂના લેવામાં આવે છે અને કઈ રીતે કેટલા સમય બાદ રિપોર્ટ આવે છે? આશરે 10 જેટલી સંસ્થાઓ તપાસ કરવામાં આવી છે અને 12 થી 13 નમૂનાઓ લેવામાં આવ્યા છે અને જેમ બને તેમ જલ્દી રિઝલ્ટ મેળવી લેવાની પ્રાયોરિટી આપવામાં આવશે.